હેલો એવરીવન, ગુડ મોર્નિંગ બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અમે લોકો પણ મજામાં છીએ. ફાઇનલી આજે થઈ ગયું છે શુક્રવાર એન્ડ વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે મેં 11 વાગ્યાથી. યસ, સો અમારે અહીંયા 11 વાગી ગયા છે અમેરિકામાં. એન્ડ જુઓ તમે, અત્યારે સરસ મજાનો તડકો આવી રહ્યો. આ તો બહાર થોડી ઠંડી એટલી બધી નહીં, માપની જ છે. આપણે છે ને એક બાજુમાં દીવો થઈ ગયેલો ઓલરેડી. જય ગોગા બાપા. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય પ્રેમાનંદજી મહારાજ. સો ચલો હવે રસોઈની તૈયારી કરીએ, લંચની તૈયારી કરીએ, કેમ કે હજુ મેં કશી તૈયારી કરી નથી. ઓલરેડી 11 વાગી ગયા છે. ધ્રુવ અને અંકિત એ બંને સ્ટોરમાં છે. રવિ ગયા છે બહાર. આજે રેન્જ રોવર ગાડી છે ને એની અપોઇન્ટમેન્ટ હતી, સો એના માટે ગયા છો. એન્ડ આજે છે ને રસોઈમાં હું બનાવીશ ગવારનું શાક. સારી સિમ્પલ રીતે જ બનાવીશ. અંદર આઈ ડોન્ટ નો કશું નહીં નાખવું આઈ થિંક. એન્ડ મોસ્ટલી રવિ ઘરે હોય ને તો અમારા ઘરે કાઠિયાવાડી જ શાક બનાવી રહ્યું. એમને સાદું શાક નહીં ભાવતું, તો આજે એરા નહીં ને તો અમારા 3 જણા માટે સાદું શાક બનાવીશ. પેલા બંને માટે રોટલી બનાવીશ, મારા માટે જુવારની રોટલી બનાવીશ. એન્ડ રસ, આજે તો રસ ખાઈશું કેમ કે ગવારના શાક જોડે રસ મસ્ત લાગે. સો ચલો તૈયારી ચાલુ કરીએ, કેમ કે ઓલરેડી 11 વાગી ગયા છે. શાક તો સમારવાનું નહીં, હું તમને બતાવું કે હું પેકેટ લાવી છું તૈયાર. સો ચલો, જો દબાઈને ભર્યું અને ટોસ આ જો ગવાર લાવી હતી. સો આરે ગવાનું બનાવીશું. એના છે ને સૌથી પહેલાં હું ડીફ્રોઝ કરીશ અને પછી બનાવીશ. તો ચલો તૈયારી કરીએ, પછી મળીએ તાન. ગવાર તો છે ને મેં કાઢી દીધો, પણ જો અમુક તો ગવાર આ લોકોએ સમારેલો બી નહીં આવ્યો. કેવો આખે નાખો, એટલું બધું કંઈ મજા એવું લાગતું નહીં. પણ જોજો કેવું છે ને, અને બહુ મોટા મોટા પીસ. પણ સારું શાક બનાવીશું તો સારું લાગશે, બાકી મજા નહીં આવે. આ જો કચરપટ્ટી એ એટલે આ બધું જોઈ જોઈને લેવું પડે, બાકી તો સરસ જ છે. સો ફાઇનલી ગાઈસ, અહીંયા જો મેં શાક વઘારી દીધું છે મસ્ત મજાનું. એક બાજુમાં અહીંયા જુવારનો લોટ મૂકી દીધો મેં ઓલરેડી. ખાલી 1-2 મિનિટ ચાલુ રાખે પછી બંધ કરી દઈશ. એન્ડ રોટલીનો લોટ પણ કાઢી દીધો. એમાં હજુ સોલ્ટ અને ઓઇલ ને બધું નાખવાનું બાકી હો. ટામેટાં સમારે હો, થોડીક વાર રહીને ટામેટાં નાખી દઈએ શાકમાં. શું દેખાય મસ્ત, જો છો ચડી જાય. ચલો લોટને એવું બાંધીએ, પછી મળીએ તાન. શાક બાક બનાવીને આરોગ્ય સૌ બંધ જ કરી દઉં, કેમ કે આવ્યું છે ને અંદર વરાળથી ચડવા દેવાનું. વરાળ જેટલી અંદરના અંદર રહેશે ને એ મસ્ત લોટ થઈ જશે. સો ચલો મળીએ પછી. સો ફાઇનલી ગાઈસ 12:15 જેવું થઈ ગયું છે. શાક બાક કમ્પ્લીટ થઈ ગયું, બની ગયું મસ્ત. લોટ બોટ બાંધી નાખ્યો. હવે છે ને ખાલી રોટલી કરવાની બાકી હો, એ તો હું ગરમા ગરમ રોટલી કરીશ. જો સરસ મજાનું બાંધી દો. એન્ડ આ બધું ગોઠવી દીધું આ બાજુમાં. બસ રોટલી જ બનાવવાની બાકી હો. શાકે ચડી ગયું મસ્ત એવું. જો આજ તો ખાસું બધું લસણ નાખ્યું આમાં, એટલે મસ્ત ટેસ્ટ આવે. એન્ડ ટામેટા એ ઓગળી ગયા હા ને, મસ્ત થઈ ગયું ને. ચલો હવે એને સાઈડમાં મૂકી દઈએ, તવી મૂકીને સીધી રોટલી બનાવવાનું ચાલુ કરીએ. અને આર્યું છે ને હજુ મેં ખોલ્યું નહીં. સૌથી પહેલાં હું આરે રોટલી બનાવીશ, એરે બનાવી દઉં, પછી એરે બનાવીશ છેલ્લે. કેમ કે જુવારની રોટલી તમે બનાવીને મૂકી રાખો ને તો ચોબડા જેવી થઈ જશે, તમને અરખી ચવાશે પણ નહીં. ગરમ ગરમ ખાશો ને તો જ મજા આવશે. સો જ્યારે તમારે ખાવાની હોય ને ત્યારે જ બનાવવાની. તો હું ત્યારે જ બનાવું છું, કોઈ દિવસ પહેલાં બનાવીને મૂકી નહીં રાખતી. સો યા ચલો મળીએ. સો જો ગાઈસ, આ જુવારની રોટલી મેં બનાવી એટલે મસ્ત બની ને, સરસ. હવે તો ચડવી લેવાની બધી બાજુથી.
જો કેટલી મસ્ત ચડી ગઈ છે ને. ઓકે સો ગાઈસ હું અહીંયા બેઠો ખાવા, ત્યાં અંકિત બેઠો, અમે બંને ખાવા બેસી આવીએ. એન્ડ જુવાની રોટલી સબ્જી જેટલી મસ્ત બની. આ તો બહુ મસ્ત બન્યું. કે અંકિત છે બન્યું એકંદ રિએક્શનો કંઈ તો ના દેખાય કેમેરા. પછી કેરીની ચટણી લીધી જે પતી જવાય ઓલરેડી, બહુ નહીં. એન્ડ ગઈકાલે જે ખીચડી બનાવી હતી ને લસણવાળી રહી બહુ મસ્ત બની. સો ચલો ખાવા માટે. સો ફાઇનલી ગાઈસ બપોર થઈ ગઈ છે, જમવાનું પતી ગયું. એન્ડ નીચેથી છે ને બધી વસ્તુ પણ લઈ લીધી મેં. બધા જમીન જોબે જતા રહ્યા. એક બાજુમાં જો કેટલા વાગ્યા, 1:21 થઈ ગઈ, 1:30 વાગવા આવ્યો. હવે કામકાજ કરીએ, કોમે વળીએ. તડકો આવી રહ્યો બહારથી તો મસ્ત એવો. જો આ બારીમાં તડકો જ આવે સરસ મજાનો. તો આટલા વાસણ તો મેં ઘસી દીધા હતા, બસ આટલા જ બાકી થોડાક જ છે, બહુ નહીં. સો એ રહ્યું કામકાજ કરીએ. અને છે ને એક બાજુમાં મેં એક બીજું કામે કાઢ્યું. જો આવી કપડાં ભરાઈ જઈ તો આજે ધોવાઈ નાખવાના. તો ચલો એટલું ધોવા નાખી દઈએ. આટલામાં નીચે પોતું કરવું પડશે, પોતું મારી દઈએ, પછી મળીએ તમે કામકાજ કરીને. કપડાં મશીનમાં નાખી દીધા, વાંકી દઈશું હવે. વાંકીને ચાલુ. સો નોર્મલ ઉપર મૂક્યું છે અત્યારે હાલમાં તો. ચલો ઓકે, કલાક થશે ધોતા. ત્યાં સુધી આપણે વાહન ઘસી નાખીએ, પછી એને ડ્રાય કરવા નાખીશું. સો યસ, અરે અંકિતના હજુ કપડાં પડ્યા એને બહાર કાઢવા પડશે. જો હવે ચાલુ થઈ જશે, ચક્કીઓ ફરવા માંડે. ચલો તા. સો ફાઇનલી ગાઈસ જો ખાલી કરી નાખ્યું. થોડી વાર ખુલ્લું રાખીશ. ડ્રાયરમાં કપડાં નાખી દીધા ઓલરેડી મેં. હવે ચાલુ કરી દઈશું. 42 મિનિટ. સો જો ફરવા માંડ્યા. ચલો હતા હવે ફરે કરશે. સો ફાઇનલી ગાઈસ કામકાજ બધું પતી ગયું છે. એન્ડ કેટલા વાગ્યા, 1:50 2 વાગવા આવ્યા. સો યસ જો ખાસા બધા વાસણ થયા, થાક લાગ્યો વાસણ ઘસતા. એન્ડ એક બીજી વસ્તુ કહું તો અમે લોકો ગઈકાલે અહીંયા ધન્વી કલેક્શનમાં ગયા હતા, એમના ઘરે જ ગઈ હતી હું. સો બહુ સારું એવું કલેક્શન છે. અગર તમારા લોકોને કોન્ટેક કરવો હોય તો મને કમેન્ટ કરજો, હું એમનો નંબર તમને આપીશ. તો એ લોકો એ રહ્યા છે ને વિડીયો કોલમાં પણ બતાવે છે. એન્ડ ટિકટોક આઈડી અને ઇન્સ્ટાગ્રામ આઈડી તો ઓલરેડી મેં મેન્શન કરેલું છે. સો યસ, અને હું છે ને $200 સમથિંગની વસ્તુ લઈને આવી હતી. એ મેં તમને ગઈકાલે બતાવ્યું હતું જ. સો યસ. સો ફાઇનલી ગાઈસ ઊંઘીને ઉઠીને મસ્ત રેડી થઈ ગઈ છું. અને આજે તો મસ્ત એવી ઊંઘ પૂરી થઈ, 2 કલાક ઊંઘી જઈ હતી મસ્ત. સો યા એન્ડ આજે ખબર નહીં અહીંયા લાલ થઈ ગયું. આઈ ડોન્ટ નો શું થયું. મે બી જતું રહેવું જોઈએ 2-3 દિવસમાં. સો હવે છે ને ડિનરની તૈયારી કરીશું. ડિનરમાં તો મેં નક્કી કરી લીધું હતું ક્યાંનું કશું બનાવવાનું છે. ખાસ એવી રોટલીઓ એવરીડેનો લોટ વધતો હોય ને તો પડી હતી, તો રોટલી વઘારીશ. એન્ડ જોડે બનાવીશ પૌવા અને બીજું તો ચા. યસ એટલું બનાવીશું. એક બાજુમાં છે ને ઉઠીને તરત મેં રોબોટ ચાલુ કરી દીધું, તો ક્લિનિંગ કરી જશે ત્યાં સુધી. હવે તૈયારી કરીશું. અંકિત ઘરે આવી ગયો, રવિ અને ધ્રુવ બંને જણા નીચે સ્ટોરમાં છે. એન્ડ આજે છે ને રવિ બહાર ગયા હતા, તો જોડે પટેલ બ્રધર્સ હતું ને, તો એરા થોડું ઘણું સામાન લેતા આવ્યા. તો 2 બોક્સ છે, એકાદી બેગ છે, તો એ પણ હજુ હરખું કરવાનું હોય. તો ચલો આગળ કોમ કરીએ ને પછી મળીએ ત્યાં. સો ગાઈઝ ફાઇનલી જમવાનું બની ગયું. અને અત્યારે તો મેં મોઢા ઉપર સ્ટાર લગાવી દીધા. આઈ નો હસવું આવતું છે, હસી લેજો આવતું હોય તો. અહીંયા લગાવ્યો અને અહીંયા લગાવ્યો. સો
જો 9:17 થઈ ગઈ ચા રેડી મજબૂત. સો ફાઇનલી ગાઈસ અહીંયા છે ને મસ્ત એવી સોફ્ટ રોટલી બનાવી દીધી કડક નહીં કરી કેમ કે કડક નહીં ભાવતી. કડક વધારે પડતી ચડાવીએ એટલે કડક થઈ જાય પણ અમે સોફ્ટ રાખી. એક બાજુમાં છે ને મસ્ત પોહા બનાવી નાખ્યા જો મસ્ત બનાવ્યા. હજુ ચાખ્યા નહીં ઓકે બંનેમાંથી કશું ચાખ્યું નહીં. જેવું હશે એવું ખાઈ લઈશું. એન્ડ રોટલી તો હું ખાતી નહીં કેમ કે ઘઉંની રોટલી તો મેં બંધ કરી. સો એ તો મારે નહીં ખાવાનું હું આ જ ખાઈશ ઓનલી. સો ચલો તમારા લોકોને પણ ખાવું હોય તો આવી જજો. સો ગાઈસ ચલો હવે ખાવા બેસી જઈએ. હજુ ધ્રુવ હમણાં જ આવ્યો સ્ટોરેથી ઘરે. અંકિત આવી ગયો હતો અને આ રવિભાઈ સાઈડમાં મને જોઈ રહ્યા. તો ચલો ખાવા બેસી જઈએ પછી મળીએ તાન કોમના ટાઈમે. સો ફાઇનલી ગાઈસ કામકાજ પતી ગયું છે. બધાએ ખાઈ લીધું મસ્ત. એન્ડ થોડા પૌવા વધ્યા છે બાકી રોટલી પતી ગઈ કમ્પ્લીટ. સો યસ જો આટલા જ વધ્યા છે. મસ્ત પૌવા બન્યા તાજી. 12 અને 5 થઈ ગઈ પણ હજુ અત્યારે હાલમાં અમારા ઘરે બધા જાગે છે. અમારા ઘરે 1-1.5 વાગે તો બધા જાગતા જ હોય. બધા આ 3 જણા પબજી રમવા. હવે હું નવરી પડી છું. સો મેં છે ને અહીંયા ચીકુ બહાર કાઢીને મૂક્યા. જો છે મસ્ત તો દોરેલો હે ને પણ અંદર સારા છે. મને એક હાથથી ઓપન કરતાં ફાવશે તો તમને બતાવું. ઓકે જો બેગ તો મેં ખોલી દીધી. આવા ચીકુ અંદર દેખાય એને ડીફ્રોઝ કરવાના. આવા તો આવા ખાવા તો મળે ને એ બહુ મોટી વસ્તુઓ. આપણે તો અહીંયા સમટાઈમ મળી રહે ફ્રેશ ચીકુ. બાકી એવરી ટાઈમ તો હોતા નહીં. સમટાઈમ ચોક હોય ચોક બારી જઈએ તો. અમે આટલા વર્ષ છે ને અહીંયા પણ એક જ વખત હજુ ચીકુ લાવ્યા હતા. એક જ વખત મળ્યા અમને. એન્ડ આનો છે ને હું ચીકુ શેક બનાવીશ થોડો બિલકુલ એકદમ ઓછો માપનો. યસ અને પછી પીન હોઈ જઈશું. અમારા ઘેર ને આવું બધું કોઈને ભાવતું નહીં માર સિવાય. આવું બધું કંઈક લાવું ને તો મારે એકલીને જ ખાવું પડે. એન્ડ ફ્રૂટ તો વચ્ચે હું લાવી હતી ને તરબૂચ લાવી હતી. મારે એકલીને જ ખાવું પડે એટલે પછી હું લાવતી જ નહીં. એકલીને તો પૈસા ન પતો કેમ કે ખાસું મોટો હોય તો મોટા મોટા તરબૂચો આવે અને આ બધાને તો એવું બધું ખાતા જોર આવે. ખાતા હોય તો આપણે લાવીએ ખરા પણ ખાતા જ નહીં આ લોકો. સો ચલો ગાઈસ મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા સુધી રાખીશું. સો યસ નખ પોલિશ બક પોલિશ હું કરતી નહીં મને ઓછી ગમે. યા એન્ડ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ. એન્ડ મળીએ કાલે. બાય બાય.